વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી ખાતે હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન શહેર જિલ્લામાંથી મોટી સંખ્યામાં નર્મદા સ્નાન માટે લોકો ઉમટતા હોય ભૂતકાળમાં નદીના ઊંડા પ્રવાસમાં ડૂબી જવાની દુર્ઘટનાઓ નોંધાઈ છે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ BS પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે તારીખ 3 અને 4 માર્ચના રોજ વડોદરા જિલ્લાના ચાંદોદ પોલીસ સ્ટેશન વિસ્તારના મલ્હારરાવ ઘાટ, કપિલેશ્વર ઘાટ, માડીકુંડલ ઘાટ, ચક્રપાણી ઘાટ, ત્રિવેણી સંગમ અને કરનાળીના મહાકાળી ઘાટ, કુબેરેશ્વર ઘાટ, સોમનાથ ઘાટ સહિતના નદી કિનારાઓ ખાતે નહાવા પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કરી કડકપણે અમલવારી કરવા પોલીસ તંત્રને નદી કિનારા ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારા શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર ગુનો નોંધી કાર્યવાહી કરવા તાકીદ કરાવી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.